અત્યારે જ્યારે લોકોને ભૂખ લાગતી હોય છે અને આસપાસ જો ખાવાનું અવેલેબલ ન હોય તો પાણી પી લેતા હોય છે, અને જ્યારે તરસ લાગતી હોય છે અને ત્યારે જો પાણી આસપાસ અવેલેબલ ના હોય તો પછી એ કોઈ પણ ખાવાની વસ્તુ હોય કે કોઈ પણ ડાયટમાં એમને ઇન્ક્લુડ કરેલું હોય એવી વસ્તુ એ ગ્રહણ કરી લેતા હોય છે. પરંતુ આવું કરવું એ આપણા શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આયુર્વેદ પ્રમાણે જ્યારે આપણને ભૂખ લાગતી હોય છે ત્યારે જો આપણે પાણીનું સેવન કરીએ તો એ આપણા પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ હોય છે. આવું કરવાથી પેટમાં ગેસ થઈ જાય છે, એસિડિટી થાય છે, અને આયુર્વેદમાં ગુલ્મ નામનો એક રોગ કહેવામાં આવ્યો છે કે જેની અંદર પેટમાં વાયુના ગોળા જેવું બની જાય છે અને એ અસહ્ય પીડાદાયક હોય છે. તો આ જે છે એ ડિસીઝ આપણને થઈ શકે છે. અને જ્યારે આપણને તરસ લાગી હોય ત્યારે પાણી નથી પીતા અને એની જગ્યાએ જો આપણે કંઈ ખાઈ લઈએ છીએ તો એના કારણે જલોદર નામનો રોગ થઈ શકે છે. જલોદરની અંદર પેટમાં પાણી ભરાવાનું ચાલુ થાય છે અને એ પણ અમુક સમયાંતરે ખૂબ જ પીડાદાયક હોય છે. તો જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવું જોઈએ અને જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીવું જોઈએ.